હેલો મિત્રો, રાજસ્થાનના રણની વચ્ચે રોજના 10 ટેન્કર વેચાતું પાણી લાવીને રણુજા જતા પદયાત્રીઓ માટે નાહવા ધોવા અને જમવાની સુવિધા આપતો સેવા કેમ્પ. તો મિત્રો, તમને આજે મુલાકાત કરાવીશું જંગલની અંદર મંગલ કહી શકાય એવા ધરણીધર સેવા કેમ્પની, જે છેલ્લા 20 વર્ષથી રણુજા જતા પદયાત્રીઓ માટે રહેવા જમવાની સુવિધા પૂરો પાડતો રાજસ્થાનના નવાનગરથી બાયતુ જતા રસ્તા પર રાયકાની ઢાણી ખાતે આવેલ છે. અહીંયાથી રણુજા માત્ર 165 કિલોમીટર થાય છે. રાયકાની ઢાણી વિસ્તારમાં પાણીની ખૂબ જ અછત છે. તો આ લોકો રોજના 10 ટેન્કર વેચાતું પાણી લાવીને ભક્તોની નાહવા ધોવાની સુવિધા પૂરી પાડે છે અને સાથે સાથે પદયાત્રીઓ માટે સવારે ચા નાસ્તો અને બપોર અને સાંજે પાકું ભોજન પણ જમાડે છે. લોકોને અહીંયા આરામ કરવા માટે ગોદડા અને ખાટલાની પણ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરેલી છે. આ તમામ સુવિધા આ લોકો એક પણ રૂપિયો લીધા વિના નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. શ્રાવણ સુદ બીજથી ભાદરવા સુદ બીજ સુધી પગપાળા યાત્રીઓનો રણુજાની અંદર જે મેળો હોય છે, એ વખતે આ સેવા કેમ્પમાં ભારે ભક્તોની ભીડ જોવા મળે છે. અને આ કેમ્પ આમ તો 365 દિવસ ચાલુ જ હોય છે. મિત્રો, તમે પણ જ્યારે રાજસ્થાનથી કોઈ વાર જતા હો, રાજસ્થાનમાં રણુજા જતા હો, કોઈ પણ જગ્યાએ ફરવા જતા હો, તો આ કેમ્પની મુલાકાત અવશ્ય લેજો મિત્રો. અને મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો શેર, લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. જય અલગ ધણી, જય રામાપીર લખવાનું